હલો દોસ્તો, હાય. જો આજે કોઈ હસી મજાકની વાત નથી કે ગારું ભૂંડા બોલવાનું નથી. આજે એક દુઃખ ભરી કહાની છે. સરકારે પેલા એક નિયમ કાઢ્યો હતો, બેટી બચાવ બેટી પઢાવ. તો બેટીનો ઘરનો આશરો જ ન હોય તો બેટીને પડાવે ક્યાંથી? અત્યારે ડેમોલેશનમાં જે ગરીબ માણસો, જે આપણા જેવા મફતિયામાં રહેતા હોય, એના મકાન પાડી જ નાખે છે. તો તમે શું કામ સરકાર એવો નિયમ કાઢો છો કે બેટી બચાવ બેટી પઢાવ? પછી આજે જે હૈદરાબાદમાં છે, જંગલનો આખું નાશ કરવામાં આવે છે. જાનવર છે એ રોડુમાંથી આવી ગયા છે. તો ઇન્સાનની તો તમે માથાની છતર છીનવી જ લીધી છે, પણ જાનવર માથો તો ખુદાનો ખોફ ખાવ, જાનવરને તો રોડ ઉપર ના લઈ આવો. ઈ પણ એક એની છત્ર છાયા છે ને ઈ પણ એનું એક ઘર છે. આ છે ને નવી નવી યોજના કાઢીને તમને ફોસલાવી લે છે. આજે છે કે મોદીએ પેલા એક કાઢી હતી સિસ્ટમ, 100 રૂપિયામાં બાટલો લઈ જાવ. 100 રૂપિયામાં બાટલો આપ્યો, એમાં એ ના નહીં. અત્યારે બાટલાનો ભાવ પૂછો 900, 1000. તો આ એક આપણે પેલા લાલચ દે છે ને પછી ધૂંબો મારે છે. એટલે બેટી બચાવ ને પેલા વૃક્ષો વાવો ને ઝાડવા વાવો ને એનાથી ઓક્સિજન મળશે ને આપણા માટે જરૂરી છે ને. તો તમે અત્યારે શું કરો છો? જાનવરને તો યાર રોડ ઉપર ના લઈ આવો, એના ઉપર તો ખુદાનો ખોફ ખાવ.